નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા મહાન કવિની જેમના નામ સાથે ગુજરાતી સાહિત્યના એક આખા યુગનો અંત જોડાયેલો છે. આપણે સફર કરવાના છીએ કવિ દયારામના શબ્દોની દુનિયામાં. જો આ એક જ વાક્ય છે ને, એ દયારામનું ગુજરાતી સાહિત્યમાં શું સ્થાન છે એ સમજાવી દે છે. એમનેમ નહીં, પણ એમને મધ્યકાલીન ભક્તિ પરંપરાના છેલ્લા અને કદાચ સૌથી પ્રભાવશાળી કવિ માનવામાં આવે છે. તો સવાલ એ થાય કે આ દયારામ હતા કોણ? એમનું જીવન કેવું હતું? એમના જીવનમાં એવું તો શું હતું જેણે એમની કવિતાને આટલી ઊંડાઈ આપી? ચાલો જરા નજીકથી જોઈએ. વિચાર તો કરો, 76 વર્ષનું જીવન, પણ એમાં કેટલું બધું સમાયેલું છે. નાની ઉંમરે માતા પિતાને ગુમાવ્યા અને પછી તો આખું ભારત પગપાળા ખૂંદી વળ્યા. આ કોઈ સામાન્ય યાત્રાઓ નહોતી, આ એમના અનુભવોનો ખજાનો હતો, જે પછીથી એમની કવિતામાં ઉતર્યો. હવે દયારામની વાત થાય અને ગરબીનો ઉલ્લેખ ન થાય એ તો શક્ય જ નથી. ગુજરાતી સાહિત્યમાં એમનું સૌથી મોટું પ્રદાન જો કોઈ હોય તો એ છે ગરબી. એમને તો ગરબી સમ્રાટનું બિરુદ પણ મળેલું છે. પણ એક મિનિટ, ગરબી? આપણે તો ગરબા શબ્દથી વધુ પરિચિત છીએ, ખરું ને? તો શું આ બંને એક જ છે કે પછી એમાં કોઈ મોટો ફરક છે? આ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આમાં જ દયારામની કવિતાનું રહસ્ય છુપાયેલું છે. જો સાવ સરળ ભાષામાં સમજીએ તો ગરબો, જે આપણે નવરાત્રિમાં રમીએ છીએ, એ છે શક્તિની, માતાજીની આરાધના. જ્યારે ગરબી એ તો છે કૃષ્ણ માટેના પ્રેમની, શૃંગારની અને ભક્તિની અભિવ્યક્તિ. ગરબી ટૂંકી હોય પણ દિલ પર સીધી અસર કરે, અને આ જ ગરબીને દયારામે સર્વોચ્ચ શિખરે પહોંચાડી. દયારામની ગરબીઓની ખાસિયત શું હતી? પહેલું, નાદ માધુર્ય, એટલે કે એમના શબ્દોમાં જ એક સંગીત હતું, એક મીઠાશ હતી. બીજું, ગોપી ભાવ. એમની કવિતા વાંચતા એવું જ લાગે કે જાણે કોઈ ગોપી પોતે જ કૃષ્ણ સાથે વાત કરી રહી છે. અને ત્રીજું, લાઘવ, એટલે કે ઓછા શબ્દોમાં બહુ મોટી અને ઊંડી વાત કહી દેવાની કળા. આ બધું મળીને જાણે આંખ સામે એક જીવંત ચિત્ર ઊભું કરી દે. ચાલો હવે દયારામની કવિતાના હૃદય સુધી પહોંચીએ. એમની સૌથી મોટી ખાસિયત હતી પ્રેમ અને પૂજા, એટલે કે શૃંગાર અને ભક્તિને એકબીજામાં ભેળવી દેવાની અદ્ભુત કળા. આને કહેવાય છે પ્રેમલક્ષણા ભક્તિ. હવે આ શબ્દ થોડો અઘરો લાગે, પણ એનો અર્થ બહુ જ સુંદર છે. આ ભક્તિમાં ભગવાન કોઈ દૂર બેઠેલી ડરામણી શક્તિ નથી, પણ એ આપણા પ્રિયતમ છે, આપણા મિત્ર છે. અહીં ભયનું નહીં, પણ પ્રેમનો સંબંધ છે. અને દયારામે આ જ કર્યું. એમણે આત્માની પરમાત્મા માટેની જે ગહેન તડપ છે, એને ગોપીના કૃષ્ણ માટેના પ્રેમ તરીકે, એમની વિરહની વેદના તરીકે રજૂ કરી, જેથી સામાન્ય માણસ પણ એ ભાવને અનુભવી શકે. એમની આ પ્રખ્યાત પંક્તિ જુઓ. એ શું કહે છે કે પ્રેમ કોઈ શીખવાની કે કમાવાની વસ્તુ નથી. જો તમારામાં ઈશ્વરનો આપેલો પ્રેમનો એક નાનકડો અંશ પણ હોય, તો જ પ્રેમનો સાચો રસ તમારા હૃદયમાં ઉતરી શકે છે. આ એક ભેટ છે. તો આટલી સદીઓ પછી પણ દયારામ આપણને કેમ યાદ છે? એમણે આપણને વારસામાં શું આપ્યું છે? ચાલો એમના અમર વારસા પર એક નજર કરીએ. આપણે એમને ગરબીના સમ્રાટ તરીકે તો ઓળખીએ જ છીએ, પણ એમનું સર્જન માત્ર ગરબીઓ પૂરતું સીમિત નહોતું. એમણે રસિક વલ્લભ જેવા ગહન દાર્શનિક ગ્રંથો પણ લખ્યા અને અજામિલ આખ્યાન જેવી પૌરાણિક કથાઓને પણ પોતાના શબ્દોમાં ઢાળી. આ બતાવે છે કે એમની પ્રતિભા કેટલી વિશાળ હતી. અને હવે વાત એમની એ ગરબીની જે કદાચ દરેક ગુજરાતીના હોઠ પર ક્યારેક ને ક્યારેક તો આવી જ હશે. શ્યામ રંગ સમીપે ન જાઉં. આ એક જ પંક્તિમાં કેટલી બધી લાગણીઓ છુપાયેલી છે. અહીં ગોપી કૃષ્ણથી નારાજ થઈને કહે છે કે મારે હવે શ્યામ રંગની નજીક પણ નથી જવું. પણ શું આ સાચો ગુસ્સો છે? ના, આ તો પ્રેમભર્યો રોષ છે. આ ગુસ્સાની પાછળ તો કૃષ્ણ માટેનો અતૂટ પ્રેમ છુપાયેલો છે. અને આ જ તો છે દયારામની કળા. દયારામના પોતાના જમાનાના બીજા એક મહાન કવિ નર્મદ, એમના વિશે શું કહેતા હતા એ જાણવા જેવું છે. એમણે કહ્યું હતું કે દયારામની ભાષા તો જાણે ગુજરાતી ભાષાનું અમૃત છે. આનાથી મોટી પ્રશંસા કઈ હોઈ શકે? તો એક રીતે કહીએ તો દયારામ એક કડી છે જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને પૂર્ણ વિરામ આપે છે. જે સફર સદીઓ પહેલાં નરસિંહ મહેતાના પ્રભાતિયાથી શરૂ થઈ હતી, એનો અત્યંત મધુર સૂર્યાસ્ત દયારામની ગરબીઓથી થયો. પણ છેલ્લે એક સવાલ મનમાં રહી જાય છે.
આજે આટલા વર્ષો પછી પણ એમની ગરબીઓ સાંભળીએ ત્યારે એ જૂની કેમ નથી લાગતી? એમાં એવું તે શું જાદુ છે? કદાચ જવાબ એ જ છે કે પ્રેમ, વિરહ અને ભક્તિ જેવી લાગણીઓને સમયનો કોઈ બાધ નડતો નથી. અને દયારામે આ શાશ્વત લાગણીઓને એવા શબ્દો આપ્યા જે સદીઓ સુધી ગુંજતા રહેશે.